હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 11મો ભારતનું ન્યાયતંત્ર. મિત્રો, અગાઉના લેક્ચરોની અંદર એટલે કે ભૂગોળના નાગરિક શાસ્ત્રના આપણે જે કોઈ પાઠ ભણ્યા તે પાઠની અંદર આપણે ભારતના ન્યાયતંત્ર વિશે પણ થોડી ઘણી વાત છે તે અગાઉના પાઠમાં કરી, જે મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તેની અંદર આપણે છેલ્લો મુદ્દો ભણ્યા હતા ન્યાયતંત્ર. તેમાં આપણે જોયું હતું કે ભારતના બંધારણમાં ભારતના નાગરિકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે, જે થકી સૌને વિકાસની સમાન તકો સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણવિહીન ન્યાયી સમાજ રચના કરવાનું ધ્યેય બંધારણે સ્વીકાર્યું છે કે ભારતની અંદર દરેક વ્યક્તિને સમાન વિકાસ સાધવાની તકો મળે અને સાથે સાથે જ સમાન ન્યાય છે તે પ્રાપ્ત થાય તેવો હેતુ છે તે સ્વીકારવામાં આવેલો છે. સાથે સાથે જ રાજ્યમાં કાયદાઓનું પાલન કરવાનું, રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું. જો કોઈ નાગરિક એ કાયદાનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવું એ ન્યાયતંત્રનું કાર્ય છે. ન્યાયતંત્ર એ શું કાર્ય કરવાનું છે? તો કે રાજ્યના નાગરિકો છે, એટલે કે ભારતની અંદર જે કોઈ નાગરિકો વસવાટ કરે છે, તો દરેક રાજ્યમાં કેટલાક કાયદાઓ છે તે અલગ અલગ પ્રકારના છે. તે દરેક કાયદાઓ એટલે કે નિયમોનું દરેક નાગરિક પાલન કરે અને તે મુજબ વર્તન કરે તે કાર્ય ન્યાયતંત્રનું છે. દેશનું બંધારણ એ દેશનું મૂળભૂત કાનૂન છે. દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે. જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો એ કાયદાને ગેરબંધારણીય કે રદબાતલ ઠેરવી શકાય છે. એટલે કે દેશનું બંધારણ છે તેનું રક્ષણ કરવાનું કાર્ય પણ ન્યાયતંત્રનું છે. રાજ્યની અંદર જે કોઈ નિયમો ઘડવામાં આવે છે તે નિયમો બંધારણ પ્રમાણે ઘડાય તે અત્યંત જરૂરી છે, અને જો બંધારણ પ્રમાણે નિયમો ન ઘડાતા હોય તો તે નિયમોને રદબાતલ એટલે કે કાઢી નાખવાનું કાર્ય પણ ન્યાયતંત્ર દ્વારા કરી શકાય છે. તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં એવા જોયું હશે કે સુપ્રીમ કોર્ટ દ્વારા છે તે આ નિયમ છે તે ફગાવી દેવામાં આવ્યો. શું કામ? કારણ કે એ નિયમ બંધારણને સુસંગત ન હોય તેવા સમયગાળા દરમિયાન આ નિયમો છે તે કાઢી નાખવામાં આવતા હોય છે. એટલે બંધારણ મુજબ જ દરેક નિયમોની રચના થાય તે જોવાનું કાર્ય પણ ન્યાયતંત્ર કરે છે. સમવાયી તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર સ્થાને સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર, મતભેદ ઊભા થાય ત્યાં તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. ભારતમાં ન્યાયતંત્ર એકસૂત્રી અને સળંગ રૈખિક વ્યવસ્થા તંત્ર છે. ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યોમાં વડી અદાલત અને જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો અથવા તો દીવાની કે ફોજદારી અદાલતો હોય છે અને તાબાની અદાલતો પણ હોય છે. બરાબર છે? જેના વિશેની વાત છે તે આપણે અહીં કરવાના છીએ. અહીં તમે એક પિરામિડ દોરેલો છે તેની અંદર પણ જોઈ શકો છો કે ટોચ ઉપર શું છે? સર્વોચ્ચ અદાલત છે, સુપ્રીમ કોર્ટ છે. પછી રાજ્યની અંદર વડી અદાલતો હોય છે, ટ્રિબ્યુનલો, હાઈકોર્ટ. જિલ્લાની અંદર જિલ્લા અદાલત અને તાલુકાની અંદર તાલુકા અદાલત હોય છે. ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો પણ જે તે સ્થાનિક કક્ષાએ છે તે હોય છે. એટલે કે સ્થાનિક કક્ષાએ ન્યાય મેળવવા માટે વ્યક્તિ છે તે ટ્રાયલ અને વિશિષ્ટ અદાલતોની અંદર જઈને પણ ન્યાય પ્રાપ્ત કરી શકે છે. એટલે ટૂંકમાં કહીએ તો ન્યાયતંત્ર છે તે વિશેષ મહત્ત્વ ધરાવે છે. દેશની અંદર બંધારણને અનુરૂપ કોઈ પણ નાગરિકને જ્યારે અન્યાય થતો હોય ત્યારે તે ન્યાયતંત્ર પાસે જઈને ન્યાય માગી શકે છે, અને કોઈ પણ નાગરિકની સાથે જ્યારે
ગુનાહિત કૃત્ય કરવામાં આવતું હોય તો તે વ્યક્તિ છે તે ન્યાયતંત્ર પાસે જઈને ન્યાય માંગીને પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને સ્વતંત્રતા મેળવી શકે છે. પાઠની પ્રસ્તાવના આપણે જોઈએ તો સરકારના 2 અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્રનો વિગતે અભ્યાસ કરીશું. એટલે કે સરકારના મુખ્ય 3 અંગો છે, બરાબર છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા છે, કારોબારી છે, જે લોકો દ્વારા, નાગરિકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓ દ્વારા છે તેની રચના થતી હોય છે, બરાબર છે? એક કાયદા ઘડવાનું કામ કરે છે, બીજું કાયદા અમલ કરાવવાનું કામ કરે છે. કારોબારી દ્વારા છે તે કાયદાઓ ઘડવામાં આવતા હોય છે, ધારાસભા દ્વારા કાયદાઓ અમલ કરવામાં આવતા હોય છે. ન્યાયતંત્ર છે તે સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. કોઈ પણ પક્ષની સરકાર હોય, ન્યાયતંત્રને તે સરકારની સાથે કોઈ લેવા દેવા નથી. તે દરેક નાગરિક માટે બંધારણનું રક્ષણ કરવા માટે સ્વતંત્ર રીતે અને નિષ્પક્ષ રીતે કાર્ય કરવા માટે ન્યાયતંત્રની રચના છે તે કરવામાં આવી છે. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશ એક જ સોપાનબદ્ધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. કે દેશની અંદર સળંગ એક સૂત્રીય સોપાનબદ્ધ ન્યાય પદ્ધતિ છે તે દાખલ કરવામાં આવેલી છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત અને પિરામિડ સ્વરૂપે જોવા મળે છે, જ્યાં આપણે ત્યાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવેલી છે. એટલે દાખલા તરીકે સુગ્રથિત અને પિરામિડ સ્વરૂપે એટલા માટે એક સૂત્રી કે તમે છે એ ટ્રાયલ કે વિશિષ્ટ અદાલતોની અંદર જ્યારે જાઓ ત્યાં તમને ન્યાય ન મળે એવું તમને જ્યારે લાગે છે કે યોગ્ય ન્યાય તમને પ્રાપ્ત થયેલો નથી, તો તમે જિલ્લા અદાલત, તાલુકા અદાલત અને જિલ્લા અદાલતમાં જઈ શકો છો. ત્યાંથી પણ જો તમને ન્યાય ન મળે તો તમે વડી અદાલતમાં જઈ શકો છો, અને ત્યાંથી પણ જો તમને ન્યાય ન મળે તો તમે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. એટલા માટે તે એક સૂત્રી અદાલતો છે. ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકો. હા, બંધારણને લગતો તમે પ્રશ્ન હોય તો તમે સુપ્રીમ કોર્ટની અંદર રીટ કરી શકો છો. તેના વિશેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાના છીએ. તદ અનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ હોય છે, જ્યારે મધ્યમ રાજ્ય કક્ષાએ વડી અદાલત, હાઈકોર્ટ હોય છે. મિત્રો, આપણે ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ છે, પરંતુ એ કોર્ટ છે તે જિલ્લાની અદાલત છે, નામદાર અદાલત તરીકે પણ તેને આપણે ઓળખાવી શકીએ છીએ. તે હાઈકોર્ટ નથી, બરાબર છે? હાઈકોર્ટ છે તે દરેક રાજ્યની અંદર એક જ હાઈકોર્ટ હોય છે. ઘણી વખત 2 રાજ્યોની વચ્ચે પણ એક હાઈકોર્ટ છે તે હોતી હોય છે. રાજ્ય કક્ષાએ વડી અદાલત તેમજ તાબા હેઠળ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો, ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો હોય છે, જેના વિશે આપણે આ પાઠની અંદર વિગતે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ન્યાયતંત્રનું મહત્વ. ન્યાયતંત્ર દેશ માટે શું મહત્વ ધરાવે છે? શા માટે દરેક રાષ્ટ્રની અંદર ન્યાયતંત્ર હોવું જરૂરી છે? મિત્રો, આપણે કોઈ પણ જગ્યાએ વસવાટ કરતા હોય તો ઘણી વખત આપણું શોષણ છે તે થતું હોય છે, બરાબર છે? અને છતાં આપણે તેની સામે અવાજ ઉઠાવી શકતા નથી. આવા સંજોગોની અંદર જો ન્યાયતંત્ર હોય તો આપણે ન્યાયતંત્રની પાસે ન્યાય માંગી શકીએ છીએ. બીજું, બંધારણ બનાવવામાં આવેલું હોય તો તે બંધારણનો યોગ્ય અમલ થાય તેના માટે પણ ન્યાયતંત્ર હોવું અત્યંત જરૂરી છે. ન્યાયતંત્ર વગર વ્યક્તિને ન્યાય મળી શકતો નથી. એટલા માટે ન્યાયતંત્ર હોવું જરૂરી છે. નબળો વ્યક્તિ હોય તો તે પોતે ન્યાય મેળવવા માટે ન્યાયતંત્ર પાસેથી ન્યાય છે તે પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો બંધારણની જોગવાઈ મુજબ
ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. કે બંધારણમાં નાગરિકોના દરેક હકો, મૂળભૂત હકો જે આપણે અગાઉના પાઠની અંદર 6 હકો ભણી ગયા, બરાબર છે. તો આ દરેક હક છે તે બધા જ નાગરિકો ભોગવી શકે તે માટે ન્યાયતંત્ર જરૂરી છે. બીજું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જ્યારે સત્તાની વહેંચણી કરવામાં આવેલી હોય તે વહેંચણી સમયે છતાં પણ જો કોઈ વિવાદ સર્જાય, દાખલા તરીકે સંયુક્ત યાદી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, બરાબર છે. જે અંગેના નિર્ણય માત્ર લેવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને છે તેને કેન્દ્ર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. જે નિર્ણયો લેવાની સત્તા માત્ર રાજ્ય સરકારને છે તે રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને નિર્ણયો લઈ શકે છે. આ જે સત્તાનું વિભાજન છે તેમાં કેન્દ્ર સરકાર સર્વોપરી છે, છતાં પણ વિવાદ જ્યારે સર્જાય તેવા સમયે ન્યાયતંત્ર છે તે તટસ્થ નિષ્પક્ષ રીતે ન્યાય આપે તેવી એક્સપેક્ટેશન, અપેક્ષા છે તે ન્યાયતંત્ર પાસે રાખવામાં આવે છે. અને એટલા માટે ન્યાયતંત્ર હોવું અત્યંત જરૂરી છે. આપણા મૂળભૂત હકો, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક, આ આપણા મૂળભૂત અધિકારો છે. આ અધિકારો દરેક નાગરિક સ્વતંત્ર રીતે ભોગવી શકે એ માટે પણ ન્યાયતંત્ર જરૂરી છે. કે કોઈ પણ નાગરિક છે જ્યારે આમાંનો કોઈ પણ હક ભોગવી શકતો ન હોય તો તે વ્યક્તિ છે તે ન્યાયતંત્ર કોર્ટ પાસે જઈને ન્યાય માંગી શકે છે કે આ જગ્યાએ મને સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી, કે સમાનતા મળતી નથી, કે મારી સામે શોષણ કરવામાં આવે છે, મને સંસ્કૃતિનું રક્ષણ કરવા દેવામાં આવતું નથી. તેવા સંજોગોની અંદર ન્યાયતંત્ર પાસે જઈને વ્યક્તિ છે તે ન્યાય પ્રાપ્ત કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જ્યારે વિવાદ સર્જાય તેવા સમય અને રાજ્ય સરકાર વચ્ચે, એટલે દાખલા તરીકે ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્ય બંનેની વચ્ચે જ્યારે કોઈ પણ વિવાદની બાબતો સર્જાતી હોય છે તેવા સમયે પણ આ ન્યાયતંત્ર છે તે ખૂબ જ ઉપયોગી બને છે. કે ન્યાયતંત્ર દ્વારા ત્યાં આ વિવાદ છે તેનું નિરાકરણ લાવી શકાય છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓમાં બંધારણીય સુસંગતતા તપાસવા માટે તથા તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. કે બંધારણમાં કોઈ પણ બાબતોને અસર ન થાય અને તેવા સમયે ન્યાયતંત્ર દ્વારા કાયદાઓનું રક્ષણ થાય, અધિકારો છે તે જળવાઈ રહે લોકોને, અને તેની સુસંગતતા તપાસવા માટે અર્થઘટન કરવા પણ ન્યાયતંત્રનું મહત્ત્વ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એકતંત્ર, સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. મિત્રો, દરેક શબ્દનો અર્થ આપણે સમજીએ તો એક સ્વતંત્ર ન્યાયતંત્ર છે ને દરેક બાબતોથી સ્વતંત્ર છે. માત્ર બંધારણનું રક્ષણ કરવાની જ ન્યાયતંત્રની ફરજ છે. કોઈ પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ન્યાયતંત્ર પર કોઈ પણ પ્રકારનો દબાવ લાવી શકે નહીં. પોતાની રીતે સ્વતંત્ર રીતે ન્યાયતંત્રએ કાર્ય કરવાનું હોય છે. કોઈ પણ સરકાર આવે તેવા સમયે ન્યાયતંત્રએ તે સરકારની વિરોધમાં કે તે સરકારના પક્ષમાં કે તે સરકારની પ્રોત્સાહન આપે તે રીતે ન્યાય આપવાનો નથી. બીજું, તટસ્થ રીતે ન્યાય આપી શકે છે. કોઈ પણ એક સરકાર કે વ્યક્તિ કે પક્ષના તરફેણમાં કે વિરોધમાં નહીં, પરંતુ સત્યને તપાસીને બંધારણને ધ્યાનમાં રાખીને તટસ્થ રીતે ન્યાય
આપવાનો હોય છે. ત્રીજું, નિષ્પક્ષ. કોઈ પણ એક પક્ષને ધ્યાનમાં રાખીને નહીં. દાખલા તરીકે ભાજપની સરકાર આવી તો ભાજપ સરકાર જે નિર્ણયો લે તે બધા બરાબર છે તે પ્રમાણે નહીં, કે કોંગ્રેસની સરકાર આવે તો તે સરકાર જે કે એ પ્રમાણે નિર્ણયો લે તે પ્રમાણે પણ નહીં. નિષ્પક્ષ રીતે ન્યાય આપવાનો છે. પોતે કોઈ પણ પક્ષમાં નથી તે મુજબ તેણે ન્યાય આપવાનો છે. અને નિર્ભીક, ભય વગર. આ સરકાર છે તો આપણે એનો ભય રાખીને કે એના પ્રભાવ હેઠળ ન્યાય આપવો તે પણ નહીં. ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. લોકશાહી જાળવવા માટે આધારશિલા, જે શિલા ઉપર સમગ્ર બિલ્ડિંગનું નિર્માણ થતું હોય છે તે શિલા છે તે ન્યાયતંત્ર છે, આધારશિલા છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે, એટલે કે પાર ઉતરે છે. કે ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ, કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય, વિલંબ ન થાય એટલે કે મોડું ન થાય, અને નાગરિકોને ઝડપથી, સસ્તો અને સમાન ન્યાય મળે. દરેક નાગરિકને ઝડપથી, સસ્તી કિંમતે ન્યાય મળી જાય, બહુ સમય પણ એનો ન વેડફાય, તેને નાણાંનો ખર્ચ પણ વધારે ન થાય, અને સમાન રીતે કોઈ પણ અમીર ગરીબના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન રીતે ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. કારણ કે ભારતે સ્વતંત્રતા શું કામ મેળવી છે? કે ભારતનો દરેક નાગરિક સમાન રીતે પોતાનો વિકાસ કરી શકે એવી અપેક્ષા સાથે દેશને આઝાદ કરાવવામાં લોકોએ પોતાના જીવનું બલિદાન પણ આપેલું છે. અને ભારતના દરેક નાગરિકોને આ બધું જ પ્રાપ્ત થાય તે હેતુસર આ સ્વતંત્રતા છે તે આપવામાં આવેલી છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. કે કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર ન્યાયતંત્ર છે હંમેશા સક્રિય રહે છે, કાર્યરત રહે છે, કારણ કે તેણે બંધારણનું રક્ષણ કરવાનું છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારીને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને સક્રિયતા દર્શાવવી પડે છે. કે કારોબારી અને ધારાસભા છે તે બંને સક્રિય રહે, બંને છે તે સમાન રીતે કાર્ય કરે અને સતત કાર્યરત રહે તે ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ ન્યાયતંત્ર છે તેની ઉપર દેખરેખ રાખે છે. અને જે સમયે કારોબારી અને ધારાસભા છે તે નિષ્ક્રિય થઈ જાય છે, યોગ્ય રીતે કાર્ય કરતી નથી, તેવા સમયે ન્યાયતંત્રનું એ મહત્વનું પાસું છે કે ન્યાયતંત્ર તેને કામ કરવા માટે, સક્રિયતા દર્શાવવા માટે ફરજ પાડી શકે છે. પોતે આપખુદશાહી જ્યારે થઈ જાય ધારાસભા, તો ન્યાયતંત્ર છે તે સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે સક્રિયતા દર્શાવી શકે છે. આમ દેશના બંધારણ માટે ન્યાયતંત્ર બંધારણના રક્ષણ માટે પણ અત્યંત જરૂરી છે. ત્યાર પછી છે સર્વોચ્ચ અદાલત. આ થયું ન્યાયતંત્રનું મહત્વ. હવે આપણે જોવું છે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. ભારતમાં ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે, એટલે ટોચના સ્થાને છે. તમામ દીવાની અને ફોજદારી કોર્ટ, તાબા હેઠળની કોર્ટની સહાય કરવાનું, મદદરૂપ થવાનું કાર્ય છે તે આ સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે જ સર્વોચ્ચ અદાલત છે તેણે બંધારણનું રક્ષણ કરવાનું કાર્ય, મુખ્ય જવાબદારી પણ નિભાવવાની છે. આપણે જોઈએ સર્વોચ્ચ અદાલત વિશે તો દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. આપણે આગળના પિરામિડની અંદર જોયું તે કે સૌથી ઉપર કોણ છે? સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. ત્યાર પછી વડી અદાલત એટલે કે ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ. ત્યાર પછી છે જિલ્લા અદાલત એટલે કે તાલુકા અદાલત, અને ટ્રાયલ અને વિશિષ્ટ અદાલતો. તો આ બધામાં ટોચના સ્થાન પર કઈ છે? સર્વોચ્ચ અદાલત છે.
ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે, કે દેશની સર્વોચ્ચ ટોચ પરની ન્યાયિક સંસ્થા છે, ન્યાય અપાવવા માટેની સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે. સર્વોચ્ચ અદાલત છે તેની બેઠક નવી દિલ્હીની અંદર છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેના સહાયમાં કામ કરવાનું હોય છે, કે ભારતની અંદર આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટ છે તેણે સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ, સર્વોચ્ચ અદાલત હેઠળ કાર્ય કરવાનું છે, સર્વોચ્ચ અદાલતના નિયમો પ્રમાણે અથવા તો સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ. હા, દરેક અદાલતો પોતાની રીતે ન્યાય આપી શકે છે, પરંતુ સર્વોચ્ચ અદાલતના ન્યાયને ધ્યાનમાં રાખીને તેણે ન્યાય આપવાનો હોય છે. અને જો નાગરિકને અન્યાય થતો હોય તેવું લાગે તાબાની અદાલતની અંદર, તો તે સર્વોચ્ચ અદાલતની અંદર આ ચુકાદાને પડકારી પણ શકે છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરી છે. કેટલા ન્યાયાધીશો હોય છે? કુલ 29. એક મુખ્ય ન્યાયાધીશ હોય છે અને બાકીના 28 ન્યાયાધીશોની જોગવાઈ છે તે સર્વોચ્ચ અદાલતની અંદર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ છે તે સર્વોચ્ચ અદાલતના 28 ન્યાયાધીશો છે તેની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, કે ન્યાયાધીશોની સંખ્યા વધારવા ઘટાડવામાં સંસદ છે તે ફેરફાર કરી શકે છે. એટલે સંસદ દેશની વસ્તી પ્રમાણે, કાર્યભાર પ્રમાણે તેને યોગ્ય લાગે તે પ્રમાણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો છે તેની 28ની જે સંખ્યા છે, બરાબર છે, તે સંખ્યાની અંદર ફેરફાર, વધારો ઘટાડો છે તે સંસદ કરી શકે છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે, તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો છે તે લોકોને કામગીરી ખૂબ જ વધી ગઈ છે, સર્વોચ્ચ અદાલતની કામગીરી વધારે છે, તો 28ની જગ્યાએ તેઓ વધારે વ્યક્તિઓની નિમણૂક પણ કરી શકે છે, કે જે લોકો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે, એડહોક ન્યાયાધીશ તરીકે કામગીરી કરી શકે. સર્વોચ્ચ અદાલત વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાનતા એટલે કે સિનિયોરિટીના ધોરણે સર્વોચ્ચ અદાલતમાં સિનિયોરિટી પ્રમાણે, એટલે કે જે ન્યાયાધીશોને નીચેની અદાલતો એટલે કે રાજ્યની હાઈકોર્ટની અંદર વધારે અનુભવ હોય તે પ્રમાણે તે લોકોને સર્વોચ્ચ અદાલતમાં કામગીરી કરવા માટેનો મોકો છે તે આપવામાં આવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા અને વિમર્શ કરીને ન્યાય આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાનતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. એટલે કે સર્વોચ્ચ અદાલતની અંદર મુખ્ય ન્યાયાધીશો અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. એટલે જે સિનિયર ન્યાયાધીશો હોય, દાખલા તરીકે એક મુખ્ય ન્યાયાધીશ છે અને બાકીના 15 ન્યાયાધીશો હોય, તો એમાંથી જે ન્યાયાધીશ સિનિયર છે તે ન્યાયાધીશની સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય છે તે લેવામાં આવે છે કે અન્ય કયા રાજ્યમાંથી કયા ન્યાયાધીશોની નિમણૂક કરવી. બીજું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત શું જોઈએ? કારણ કે
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે તે માત્ર ખાલી ડિગ્રીના આધારે છે તે ન્યાયાધીશ બની શકાતું નથી. તો તે વ્યક્તિ છે તે સૌથી પહેલાં તો ભારતની નાગરિક હોવી જોઈએ. બરાબર છે. ભારતની અંદર સર્વોચ્ચ અદાલતમાં ન્યાય આપવા માટે ન્યાયાધીશ તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવાની છે તે વ્યક્તિની પાસે ભારતનું નાગરિકત્વ હોવું જરૂરી છે. એટલે ભારતની નાગરિક હોવી જોઈએ. બીજું, કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય. કોઈ પણ વડી અદાલત, બરાબર છે. હાઈકોર્ટ, વડી અદાલત એટલે ક્યાં હોય? દરેક રાજ્યની અંદર એક જે વડી અદાલત હોય છે તે વડી અદાલતની અંદર ન્યાયાધીશ તરીકે એટલે કે એઝ એ જજ ન્યાયાધીશ તરીકે તેણે 5 વર્ષ સુધી કામગીરી કરેલી હોય. કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે કે વકીલાતનો અનુભવ ધરાવતી હોય, અથવામાં છે જો વડી અદાલતની અંદર કાં તો 5 વર્ષ તરીકે ન્યાયાધીશ તરીકે જજ તરીકેની કામગીરી કરેલી હોય, અથવા 10 વર્ષ સુધી વડી અદાલતની અંદર એણે વકીલાત કરેલી હોય. સરકારી વકીલ હોય તો વડી અદાલતની અંદર 10 વર્ષ સુધી વકીલ તરીકેની કામગીરી જો તેણે કરેલી હોય કે વકીલ તરીકેનો અનુભવ ધરાવતી હોય તો તે વ્યક્તિ છે તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામી શકે. તેની ચોથી લાયકાત છે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત વ્યક્તિ નામવિદ ન્યાયવિદ હોવો જોઈએ. એટલે કે સારામાં સારો ન્યાય કરેલો હોય તેવો વ્યક્તિ, અને પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી, કાયદાઓનો જાણકાર અને ખ્યાતિ ધરાવનાર વ્યક્તિ હોવો જોઈએ. પાંચમું, તે વ્યક્તિ 65 વર્ષ કે કરતાં વધારે ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે દાખલા તરીકે આ બધું છે, પરંતુ એ બધું મેળવવામાં વ્યક્તિની ઉંમર 65 વર્ષ કરતાં વધી છે તો તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક મેળવી શકે નહીં. એટલે વ્યક્તિ છે તે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટે 65 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતો હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, વડી અદાલતની અંદર ઓછામાં ઓછો 5 વર્ષ અથવા તો વકીલાતનો ઓછામાં ઓછો ન્યાયાધીશ તરીકે 5 વર્ષ કે વકીલાતનો 10 વર્ષનો અનુભવ હોય, અથવા તો રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. આ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાયાધીશ તરીકેનું કામગીરી કરી શકે છે. બરાબર છે. હવે પછી છે સમયાવધિ, એટલે કે કેટલા વર્ષ સુધી તે સર્વોચ્ચ અદાલતની અંદર કામ કરી શકે, અને તેની ઉપર મહાભિયોગની કાર્યવાહી એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે તે સર્વોચ્ચ અદાલતની અંદર વયા જાય તેની જજની પેનલમાં, પણ ત્યાં જઈને તે વ્યવસ્થિત કામગીરી ન કરે તો તેવા સંજોગોની અંદર તેના ઉપર કઈ કાર્યવાહી કરી શકાય તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે આપણે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 2 ટૂંક નોંધ લખવાની છે. એક છે ન્યાયતંત્રનું મહત્ત્વ અને બીજી છે સર્વોચ્ચ અદાલત અને તેના ન્યાયાધીશની લાયકાત. જો તેનું સમયાવધિ નથી લખવાની, માત્ર સર્વોચ્ચ અદાલત વિશે આપણે જે ભણ્યા કે તેની અંદર 28 જજ હોય છે. રાષ્ટ્રપતિને એવું લાગે કે કામનો બોજો વધી ગયો છે તો રાષ્ટ્રપતિ છે તે એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. સિનિયોરિટી મુજબ અન્ય જજની નિમણૂક પણ કરવામાં આવતી હોય છે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની લાયકાત શું છે તે વિશેની માહિતી છે તે તમારે અહીં લખવાની છે. બરાબર છે. એટલે 2 ટૂંક નોંધ લખવાની છે. એક ન્યાયતંત્રનું મહત્ત્વ અને બીજું સર્વોચ્ચ અદાલત અને તેના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત યાદ પણ રાખવાનું છે, અને બંને ટૂંક નોંધ વ્યવસ્થિત રાખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. પછીના લેક્ચરની અંદર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સમયાવધિ, કેટલા વર્ષ સુધી તે સર્વોચ્ચ અદાલતમાં કાર્ય કરી શકે
અને સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર, કઈ કઈ સત્તાઓ સર્વોચ્ચ અદાલતની પાસે રહેલી છે અને તેણે કયું કયું કામ કરવાનું છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.